નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। ચાણસ્માના લણવા જવાહર નવોદય વિદ્યાલયમાં વાલીઓનો વિરોધ, બિલ્ડિંગ નવું બનાવો। ચાણસ્મા તાલુકાના લણવા ગામે આવેલા જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા શાળાના જર્જરિત હાલતમાં ઉભેલા બિલ્ડિંગને લઈને નવું બાંધકામ કરવાની માંગ સાથે વિરોધ દર્શાવ્યો હતો, જેમાં વાલીઓએ મોટી સંખ્યામાં હાજર રહી વિરોધ દર્શાવ્યો હતો અને પોતાના બાળકને લઈને ભવિષ્યમાં જર્જરિત બિલ્ડિંગમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે માંગ કરી હતી। ચાણસ્મા તાલુકાના લણવા ગામે આવેલા જવાહર નવોદય વિદ્યાલયનું બિલ્ડિંગ ઘણા વર્ષો અગાઉ બનાવાયેલું હોવાથી બિલ્ડિંગમાં ધાબાના ઉપર અને નીચેના ભાગે તિરાડો પડી ગઈ છે તથા બિલ્ડિંગ જર્જરિત બની રહ્યું હોવાથી સિમેન્ટ અને કપચીના પોપડા પણ નીચે પડી રહ્યા હોવાનું વાલીઓએ જણાવ્યું હતું અને વિદ્યાર્થીઓના માટે જોખમ હોવાનું પણ જણાવ્યું હતું। રવિવારે વાલીઓ જવાહર નવોદય વિદ્યાલય લણવા ગામે આવી પહોંચ્યા હતા અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। વાલીઓએ જણાવ્યું હતું કે અમારા બાળકો હાલમાં જવાહર નવોદય વિદ્યાલયમાં ભાઈના ઓઠા હેઠળ અભ્યાસ કરી રહ્યા છે। ગમે તે સમયે ઉપરથી કંઈ નીચે પડે અને કંઈ થાય તો તેની ચિંતા પણ અમને સતત સતાવી રહી છે, જેથી નવું બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવે તેવી માંગ કરી હતી। તો સામે જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સિપાલ મીણાએ જણાવ્યું હતું કે ઘણા વર્ષો અગાઉ શાળાનું બાંધકામ કરવામાં આવ્યું હતું અને શાળાનું બિલ્ડિંગ થતાં ઉચ્ચ લેવલે રજૂઆત કરતાં ઉચ્ચ વિભાગ દ્વારા શાળાના બાંધકામ માટે ₹48 કરોડ ફાળવવામાં આવ્યા છે અને તેનું કામ પણ ટૂંક સમયમાં ચાલુ થશે। અહેવાલ કમલેશ પટેલ, પાટણ। નમસ્કાર, હું એક પેરેન્ટ્સ તરીકે આવેલ છું। અહીંયાની બિલ્ડિંગ ખૂબ જર્જરિત હાલતમાં છે, બાળકોને જીવનું જોખમ છે। એના માટે અમે રજૂઆત માટે કલેક્ટરશ્રીને આવેદન આપેલું છે અને પ્રિન્સિપાલશ્રીને પણ લેખિતમાં આપેલ છે। તો સરકાર દ્વારા સત્વરે નિર્ણય લેવામાં આવે તેવી આપણી નમ્ર રજૂઆત છે। મારું નામ છે શૈલેષભાઈ મોહનભાઈ ટોડિયા, વતન ચાણસ્મા। મારી બેબી અહીંયા 12મા ધોરણમાં અભ્યાસ કરે છે। હું છેલ્લા 6 વર્ષથી આ સ્કૂલની અંદર રૂટીન આવું છું। દર રવિવારે અને શનિવારના દિવસે જ્યારે પણ આવું છું ત્યારે ભણવાના તો પ્રોબ્લેમ તો હોતા નથી, પણ જે પ્રોબ્લેમ છે એ બાળકોને રહેવાની વ્યવસ્થા હોસ્ટેલની અંદર હોય છે। જે છોકરાઓની બી અલગ છે અને છોકરીઓની બી અલગ છે। જે છોકરીઓની અલગ છે ત્યાં બી એકદમ જર્જરિત હાલતમાં ગમે ત્યારે આ પડી ભાગે એવું છે અને અંદર લગભગ આખી નવોદય અંદર ઓછામાં ઓછા 700 થી 800 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હશે। જો દરેક વિદ્યાર્થીનું અત્યારે બહુ જીવનું જોખમ છે। બહુ વર્ષો જૂની આ હોસ્ટેલ છે, હોસ્ટેલ અને સ્કૂલમાં પણ બાળકો ભણવા જતા હોય છે। અત્યારે તમે ચારે બાજુ જોજો નકર સ્કૂલના થાગડ થીગડ જ કરેલા છે કોઈ પણ જગ્યાએ। એટલે તમારી એવી ઈચ્છા છે કે દરેક વાલીની એવી ઈચ્છા છે કે દરેક બાળકોને સારામાં સારું સેફટી ભણવાની મળે અને રહેવાની બી સેફટામાં સારી રીતે મળે અને સરકાર એની માટે પ્રયત્નો કરે છે। પણ આપણા સ્કૂલના સંચાલકો બી જો કદાચ આગળ પગલાં ભરે તો સારામાં સારી બાળકોને સ્કૂલ અને હોસ્ટેલ મળી શકે છે। 22 मई 2025 को ज्वाइन किया था और यहाँ आने के बाद जब मैंने अध्ययन किया तो इसमें पता चला ये बिल्डिंग 1995 की बनी हुई है और बिल्डिंग जर्जरित है। इसकी सेफ्टी ऑडिट CPWD गांधीनगर और IIT कुरुक्षेत्र ने इसकी ऑडिट की तो इसमें इस बिल्डिंग को जर्जरित घोषित करके रिकंस्ट्रक्शन का ये उन्होंने सिफारिश की और इस बात को हमने हमारे क्षेत्रीय कार्यालय के माध्यम से हेड ऑफिस को भी अवगत करवाया। तो हेड ऑफिस ने इस बात को मानते हुए उन्होंने इस बिल्डिंग के रिकंस्ट्रक्शन के लिए NBCC को इसका टेंडर दे दिया है। इसके लिए 48 करोड़ रुपए सैंक्शन हो गए और जल्दी ही उसका काम शुरू हो जाएगा। ड्राइंग शीट बन के और जल्दी इसका काम शुरू हो जाएगा। स्कूल में कौन सी जगह अभी रिकंस्ट्रक्शन होगा और अभी पूरी बिल्डिंग ही रिकंस्ट्रक्शन होगी और इसके लिए 48 करोड़ सैंक्शन होगी। डैमेज वाले अभी कौन से पार्ट है? डैमेज ऐसे पूरी तरह से डैमेज वाले तो नहीं है, लेकिन पूरी बिल्डिंग ही जर्जरित घोषित है। धन्यवाद।